અમેરિકાના જોર્જિયા સ્ટેટમાં ત્યાં વસતી દેશી કમ્યુનિટીને હચમચાવી મૂકનારા અને કોર્ટ રૂમની અંદર ભારે સનસનાટી મચાવી દે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકાર હેઠળના કાયદા અને વ્યવસ્થાની વચ્ચે એક ભારતીય પરિવારના સામૂહિક નરસંહાર પર બહુ મોટો પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. અમેરિકાના જોર્જિયામાં આવેલી ગ્વિનેટ કાઉન્ટી સુપિરિયર કોર્ટની અંદર એક હૃદયદ્રાવક ડેથ પેનલ્ટી કેસની બોન્ડ હિયરિંગ એટલે કે જામીનની સુનાવણી દરમિયાન મુખ્ય આરોપી વિજય કુમારે સત્તાવાર રીતે પોતાને ગુનામાં સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યો અને કોર્ટ સમક્ષ એવો પ્રચંડ દાવો કર્યો કે તેણે જે પણ કંઈ કર્યું તે માત્ર પોતાના જીવ બચાવવા માટે એટલે કે સેલ્ફ ડિફેન્સ એટલે કે આત્મરક્ષણમાં જ કર્યું. અદાલતમાં થયેલી આ મહત્વની સુનાવણી દરમિયાન સરકારી વકીલો અને બચાવ પક્ષ વચ્ચે અસલી હકીકતોને લઈને સામ સામે બહુ જ આકરા અને તદ્દન વિરોધાભાસી તથ્યો રજૂ કરવામાં આવ્યા, જેનાથી આખો કેસ બહુ જ જટિલ વળાંક પર આવી ગયો છે. દોસ્તો, હાઈ પ્રોફાઇલ કેસમાં વિજય કુમાર વતી અમેરિકાના વકીલ મહિલા વકીલ ડિફેન્સ એટર્ની એશલી મર્ચન્ટે કાનૂની લડત લડી રહ્યા છે, જેમણે ગયા વર્ષે જોર્જિયાના ચર્ચિત મહેન્દ્ર પટેલના કેસ સહિત અનેક મોટા કેસોમાં રાજ્ય સ્તરે બહુ મોટી સફળતા મેળવી હતી. અદાલતમાં જ્યારે મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે તમારા અસીલ આ ગુનામાં પોતાનો ગુનો સ્વીકારે છે કે કેમ, ત્યારે વકીલ એશલી મર્ચન્ટે મક્કમ અવાજે જવાબ આપ્યો કે મારો અસીલ બિલકુલ નોટ ગિલ્ટી એટલે કે નિર્દોષ છે. મર્ચન્ટે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરતા જણાવ્યું કે વિજય કુમાર સદંતર નિર્દોષ છે અને આ સામૂહિક ગોળીબારની ઘટના કોઈ અગાઉથી વિચારેલું કાવતરું નહોતું, પરંતુ મહિનાઓથી મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓના કારણે પોતાના જીવને બચાવવાનો એક આખરી અને લાચાર સેલ્ફ ડિફેન્સનો પ્રયાસ હતો. તેમણે જજને સાફ શબ્દોમાં કહ્યું કે આ એક આત્મરક્ષણનો અત્યંત કરુણ અને માયાવિહીન કિસ્સો છે. વિજય કુમાર પર આરોપ છે કે તેણે ગત 23 જાન્યુઆરીના રોજ ગ્વિનેટ કાઉન્ટીમાં આવેલા એક ઘરની અંદર પોતાની 43 વર્ષની સગી પત્ની મીનુ ડોગરા, 33 વર્ષના ગૌરવ કુમાર, 37 વર્ષની નિધિ ચંદર, 38 વર્ષના હરીશ ચંદરની ગોળી મારીને નિર્મમ હત્યા કરી દીધી હતી. આ ચારેય સભ્યો પત્નીના પરિવારના હતા અને આ ભયાનક ઘટનાના લીધે સરકારી પ્રોસિક્યુટર્સે માર્ચ મહિનામાં સત્તાવાર જાહેરાત કરી કે તેઓ આ કેસમાં આરોપી વિજય કુમારને કાયદાની સર્વોચ્ચ સજા એટલે કે ફાંસીની સજા અપાવવા માટે પૂરું જોર લગાવશે. પરંતુ બચાવ પક્ષના વકીલે કોર્ટમાં બોન્ડ મેળવવા માટે જે કાનૂની મોશન ફાઇલ કરી છે તેમાં પત્નીના પરિવારના સભ્યોના અસલી કાળા કરતૂતો ખુલ્લા પાડવામાં આવ્યા છે. ડિફેન્સ ફાઇલિંગ અનુસાર વિજય કુમારને તેની પત્નીના પરિવારના કેટલાક ચોક્કસ સભ્યો દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી સતત ડરાવવામાં આવી રહ્યો હતો. જાનથી મારી નાખવાની ભયાનક ધમકીઓ આપવામાં આવતી હતી, કાનૂની રીતે બરબાદ કરવાની, આર્થિક ઉઘરાણી અને એક્સટોર્શન કરીને ભારે શારીરિક હિંસાનો ભોગ બનાવવામાં આવી રહ્યો હતો. વકીલ મર્ચન્ટે કોર્ટમાં સ્પષ્ટ કર્યું કે આ ગંભીર આરોપો પત્નીના આખા પરિવાર સામે નથી, પરંતુ તેમાં સામેલ માત્ર એક સિલેક્ટિવ થોડાક સંબંધીઓ સામે જ છે. સંસ્થાના અહેવાલ મુજબ ઘટનાની કાળી રાત્રે વિજય કુમારને તેના પોતાના ઘરેથી બળજબરીપૂર્વક તેનો પર્સનલ ફોન કે ઠંડીનું કોટ પણ લીધા વગર જબરદસ્તીથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને શારીરિક તાકાત વાપરીને હરીશચંદરના મકાનની અંદર લઈ જવામાં આવ્યો હતો. આ કાનૂની મોશનમાં એ વાતનો સાફ ઉલ્લેખ છે કે તે ઘરની અંદર જતાની સાથે જ વિજય કુમાર પોતાનો જીવ બચાવવા માટે ભયાનક રીતે ગભરાઈ ગયો હતો, કારણ કે ત્યાં અગાઉથી જ હથિયારો સાથે સજ્જ લોકો તેને ડરાવી રહ્યા હતા અને આર્થિક રીતે બધું લૂંટી લેવાનું દબાણ કરી રહ્યા હતા. આ સિવાય ડિફેન્સ વકીલે વિજય કુમારની
સગીર દીકરીની અગાઉની જુબાનીનો મોટો હવાલો આપ્યો, જે દીકરીએ પાછળથી પોતાનું નિવેદન બદલ્યું હતું, જે સાબિત કરે છે કે વિજય કુમારે બિલકુલ વાજબી ડર અને પોતાના પ્રાણ બચાવવા માટે જ ત્યાં પડેલી બંદૂકથી ગોળીઓ ચલાવવી પડી હતી. પરંતુ આ તમામ દલીલો સામે આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ એટર્ની ડોન ગિયરીએ પ્રચંડ વિરોધ નોંધાવતા કોર્ટને જણાવ્યું, અમે બચાવ પક્ષના આ તમામ તથ્યો અને વાર્તા સાથે સખત રીતે અસહમત છીએ. સરકારી પક્ષનું સાફ કહેવું છે કે ઘટના સ્થળના વૈજ્ઞાનિક પુરાવા એ વાતને સદંતર નકારે છે કે વિજય કુમારને કોઈએ બળજબરીપૂર્વક તે ઘરમાં મોકલ્યો હતો, કારણ કે તે ઘર પોતે જ બે મૃતકોનું સત્તાવાર માલિકીનું હતું. વકીલોએ કોર્ટમાં એ પણ જણાવ્યું કે વિજય કુમારની 12 વર્ષની માસૂમ દીકરી આ આખી ભયાનક ગોળીબારની ઘટનાની લાઈવ સાક્ષી છે, જેણે પોતાની નજરે આ હત્યાકાંડ જોયો હતો અને ત્યારબાદ પોતે જ ગભરાતા 911 નંબર પર કોલ કરીને અમેરિકન પોલીસને બોલાવી હતી. વકીલ મર્ચન્ટે વિજય કુમારના સામાજિક કલ્ચર અને હિસ્ટ્રી પર જોર આપતા જજને કહ્યું કે વિજય કુમારનો કોઈ ભૂતકાળનો ક્રિમિનલ રેકોર્ડ નથી અને કોમ્યુનિટીમાં તેનું બહુ મોટું માન છે. અદાલતમાં તેની ફેવરમાં પૂરા 150 થી વધુ અગ્રણી લોકો લાઈવ હાજર રહ્યા છે અને સમાજના પ્રતિષ્ઠિત લોકોએ વિજયના સપોર્ટમાં પૂરા 100 થી વધુ સત્તાવાર પત્રો કોર્ટને સોંપ્યા છે, કારણ કે વિજય કુમાર અમેરિકાની બહુ હાઈ રેગ્યુલેટેડ અને કાનૂની રીતે વિઝિબલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે. વિજય કુમારની મોટી દીકરીએ પણ રડતા હૈયે જજ સમક્ષ પોતાની ઇમેજ બતાવતા કહ્યું કે મારા પિતા જોર્જિયા સ્ટેટની પ્રતિષ્ઠિત એમ્યુઝમેન્ટ મશીન ઇન્ડસ્ટ્રીના એક બહુ જ મોટા અને અગ્રણી બિઝનેસમેન છે અને તેઓ ક્યારેય કોઈની હત્યા ન કરી શકે. વિજય કુમાર પોતાની ધરપકડ થઈ ત્યારથી જ જેલની કસ્ટડીમાં બંધ છે અને બચાવ પક્ષ આ કેસને પ્રીમિડેટેડ મર્ડર એટલે કે અગાઉથી પ્લાન કરેલી હત્યાના બદલે માત્ર જીવ બચાવવા માટે થયેલો સેલ્ફ ડિફેન્સનો કિસ્સો ગણાવીને જામીન આપવાની માંગ કરી રહ્યો છે, જ્યારે સરકારી પક્ષ ફાંસીની સજા માટે મક્કમ છે. હવે આ હાઈ પ્રોફાઇલ કેસ જ્યારે ટ્રાયલ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે અદાલતના જ્યુરી સભ્યો વિજય કુમારને પોતાની જિંદગી બચાવવા માટે લડનારો એક લાચાર પિતા માને છે કે પછી 4 લોકોની ક્રૂર હત્યા કરનારો મોટો ગુનેગાર. તેના પર આખા અમેરિકાની નજર મંડરાયેલી છે. દોસ્તો, તમારા મતે વિજય કુમાર શું છે, હત્યારો કે પછી સારો માણસ? તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને દોસ્તો, અમેરિકામાં વસતા તમામ ભારતીયોને આ કાનૂની આંટી ઘૂંટી વાળો વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.